ક્લાસ 7 ગુજરાતી એસએલ વર્કબુક ચેપ્ટર 7 એક માણસનું સૈન્ય। પહેલું છે પ્રશ્ન કે નીચેના હરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો। પહેલું પ્રશ્ન છે સરહદી ચેકપોસ્ટની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને શાની જરૂરત પડી? શાની જરૂરત પડી? તો અનુમતિ પત્રની જરૂરત પડી। બીજો પ્રશ્ન છે રણછોડદાસ ચેકપોસ્ટ ક્યાં આવેલું છે? તો રણછોડદાસ ચેકપોસ્ટ કચ્છ સરહદે આવેલું છે। ત્રીજો પ્રશ્ન છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે શું કહેવાય? તેને કહેવાય સીમા સુરક્ષા દળ। સીમા સુરક્ષા દળ। આગળ છે ચોથો પ્રશ્ન કે જનરલ માણેકશાહે રણછોડ પગી સાથે કર્યું ભોજન લીધું હતું? કયું ભોજન લીધું હતું? તો રોટલો, મરચું અને ડુંગળી આ લીધું હતું ભોજનમાં। પાંચમો પ્રશ્ન છે ગુજરાત સરકારે રણછોડ પગીને સન્માન ક્યારે કર્યું હતું? તો ઈસવી 2007માં કર્યું હતું। આગળ છઠ્ઠો પ્રશ્ન છે રણછોડદાસ પગી અવસાન પામ્યા ત્યારે કેટલા વર્ષના હતા? તો 77 વર્ષના હતા। બીજો પ્રશ્ન ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે ભારતના લશ્કરી વડા જનરલ માણેકશા એ તો રણછોડદાસ પગીને રણનું એક માણસનું સૈન્ય તરીકે ઓળખાવા હતા। બીજો પ્રશ્ન છે પગી એટલે પગલાંની છાપના આધારે પગેરું શોધવામાં પારંગત। ત્રીજો પ્રશ્ન પાકિસ્તાને ભારત સામે એક કરતાં વધુ જગ્યાએ મોરચો માંડી દીધો હતો। રણછોડદાસ પગીએ લોકો પાસેથી શત્રુ સૈન્યની પાકી ખાતમી મેળવી। પાછું પાકિસ્તાન સરકારે એ સમયે રણછોડ પગીના માથા સાથે 50,000નું ઇનામ રાખ્યું હતું। છઠ્ઠો પ્રશ્ન કે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મમાં રણછોડદાસ પગીના રાષ્ટ્રપ્રેમની અને સેવાની વાત કરવામાં આવી છે। આગળ ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે કે કોઈ નાગરિકના નામથી હોય એવી ગુજરાતની એકમાત્ર ચેકપોસ્ટ એટલે રણછોડદાસ ચેકપોસ્ટ તો એ રાઈટ છે। બીજો પ્રશ્ન ભારતના લશ્કરી વડા જનરલ માણેકશાહે રણછોડદાસ રબારીને રણનું એક માણસનું સૈન્ય કયા હતા? તો એ બી રાઈટ છે। ત્રીજો પ્રશ્ન કે રણછોડદાસની અટક પગી હતી તે ગલત છે। ચોથો પ્રશ્ન કે ઈસવી 1965માં પાકિસ્તાને ભારતની વિદ્યાકોટ બોર્ડર કબજે કરી લીધી હતી તે રાઈટ છે। પાંચમું રણછોડદાસ પગીએ અંધારી રાતે સૈનિકોને હોકાયંત્રથી દિશાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તે ગલત છે। છઠ્ઠો પ્રશ્ન ઈસવીસન 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં રણછોડ પગી ઊંટ લઈને પાકિસ્તાન જઈ ગુપ્ત માહિતી લાવ્યા હતા તો એ રાઈટ છે, ગુપ્ત માહિતી લાવ્યા હતા। સાતું રણછોડ પગી વિમાનમાં બેસીને ઢાકાની પાર્ટીમાં ગયા હતા તો એ ગલત છે। આઠમું રણછોડ પગીને સાદગી અને સરળતા પ્રિય હતી તો એ રાઈટ છે। આગળ જે પ્રશ્ન છે નીચેના વાક્યોને પાઠના યોગ્ય ઘટનાક્રમના ગોઠવવામાં ક્રમાંક લખો। બોક્સમાં ક્રમાંક લખવું છે તો પહેલું આ આવશે કે રણછોડ પગી પાકિસ્તાનમાંથી આવીને બનાસકાંઠાના લીંબાડા ગામે વસ્યા। બીજું આ આવશે રણછોડ પગીએ ભારતીય સેનાના દારૂગોળા પહોંચાડ્યો। ત્રીજું આવશે કે પાકિસ્તાન સરકારે રણછોડ પગી માથે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું। ચોથું આ કે જનરલ માણેકશાહે રણછોડ પગી સાથે બેસીને ભોજન લીધું। પાંચમું ભારતીય સૈન્યે રણછોડ પગીને મેડલ અર્પણ કરી સન્માન કર્યું। છઠ્ઠું આવશે કે રણછોડ પગીનો અંતિમ સંસ્કાર એમની ઈચ્છા અનુસાર એમના ખેતરમાં કરવામાં આવ્યો।
આગળ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો પહેલું પ્રશ્ન છે કે જનરલ માણેકશાહે રણછોડ પગીને એક માણસનું સૈન્ય શા માટે કહ્યું? તો ઈસવી 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે લશ્કરના સૈનિકો મળીને જે કામ કરે એટલું કામ પેલા રણછોડ પગીએ કર્યું હતું. તેથી જનરલ માણેકશાહે રણછોડ પગીને એક માણસનું સૈન્ય કહ્યું. બીજો પ્રશ્ન છે કે ભારતીય સેનાને રણછોડ પગીની મદદ ન મળી હોત તો ભારતીય સેનાને રણછોડ પગીની મદદ ન મળી હોત તો આપણે આપણા 10,000 સૈનિકો ગુમાવ્યા અને શહીદ થયા હતા અને ઈસવીસન 1965 અને 1971ના યુદ્ધમાં કચ્છ સરહદે ભારતીય જીત ઘણી મુશ્કેલે બની હોત. ત્રીજો પ્રશ્ન કે ચોકી કરતા જવાનોએ પ્રવાસીઓના શાના આધારે ચેકપોસ્ટ જોવા જવા દીધા? કે ચોકી કરતા જવાનોએ પ્રવાસીઓને અનુમતિપત્રના આધારે ચેકપોસ્ટ જોવા જવા દીધા. અનુમતિપત્રને આધારે જવા દીધા. ચોથો પ્રશ્ન છે કે રણછોડદાસ ચેકપોસ્ટ ક્યાં આવેલું છે? તો રણછોડદાસ ચેકપોસ્ટ ભારત પાકિસ્તાન વચ્ચે સુઈ ગામની આશરે 40 કિલોમીટર દૂર કચ્છ સરહદે આવેલું છે. આગળ પ્રશ્ન છે પગે એટલે શું? પગે એટલે પગલાંની છાપને આધારે પગેરું શોધવાનું પારંગત, એને પગી કહેવાય. આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે રણછોડ રબારીને લોકો રણછોડ પગી તરીકે કેમ ઓળખતા? તો રણછોડ રબારી પગલાંની છાપ પારખી લેતા અને પગની જે છાપ હતી એનાથી એને પારંગત હતા, પારખી લેતા હોવાથી લોકો તેમને રણછોડ પગી તરીકે ઓળખતા. સાતમો પ્રશ્ન રણછોડ પગીએ ઢાકા પાર્ટીમાં જવા તૈયાર કરેલ ભાથામાં શું હતું? રણછોડ પગીએ ઢાકા પાર્ટીમાં જવા તૈયાર કરેલા ભાથામાં રોટલો, મરચું અને ડુંગળી હતી. આગળ છે શું જોઈને જનરલ માણેકશાહ ભાવ વિભોર થઈ ગયા હતા? તો શું જોઈને ભાવ વિભોર થઈ ગયા? તો રણછોડ પગીની સાદગી અને સરળતા જોઈને જનરલ માણેકશાહ ભાવ વિભોર થઈ ગયા હતા. નવો પ્રશ્ન કે પાકિસ્તાન સરકારે રણછોડ પગીના માથે સાટે કેટલું ઇનામ રાખ્યું હતું? તો પાકિસ્તાન સરકારે રણછોડ પગીના માથા સાટે 50,000નું ઇનામ રાખ્યું હતું. 50,000નું ઇનામ રાખ્યું હતું. 10મો પ્રશ્ન ઈસવીસન 1971ના યુદ્ધને કેન્દ્રમાં રાખીને કઈ ફિલ્મ રિલીઝ થઈ હતી? તો ઈસવીસન 1971ના યુદ્ધને કેન્દ્રમાં રાખીને ભુજ ગ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ લખવાનું છે. આગળ છે નીચેના પ્રશ્નોનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે રણછોડ પગી પગલાંની કઈ કઈ વિશેષતા ઓળખી બતાવતા? તો રણછોડ પગી પગના નિશાન પરથી ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને કેટલા સમય પહેલાંના છે તે કહી શક્યતા. ઊંટના પગલાંના નિશાન જોઈને ઊંટ ઉપર કેટલા લોકો સવાર હતા કે કહી શકતા. વળી પગના નિશાન પરથી ઘૂસણખોર કેટલા વર્ષનો છે અને કેટલું વજન ઉચકીને સરહદની અંદર પ્રવેશો છે તે પણ સચોટ તરીકે કહી શકતા. આ સબેનો પારંગત હતા રણછોડ પગી. બીજો પ્રશ્ન છે ભારતીય સેનાએ રણછોડ પગીની કદર કઈ રીતે કરી? કે ભારતીય સેનાએ રણછોડ પગીને અનેક મેડલ આપીને સન્માનિત કર્યા. એટલું જ નહીં, કચ્છ બનાસકાંઠા સરહદ પાસે સુઈ ગામની BSF ચેકપોસ્ટ રણછોડદાસ ચેકપોસ્ટ નામ આપી ભારતીય સેનાએ એમને ઉચિત અંજલિ આપી અને ત્યાં તેમની પ્રતિમા બનાવી ને તેમની કદર કરી. ત્રીજો પ્રશ્ન છે જનરલ માણેકશાહે
રણછોડપગીના ઢાકા ખાતે શા માટે બોલાવ્યા હતા? તે ઈસવીસન 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં રણછોડપગીએ પાકિસ્તાનમાં જઈ પાકિસ્તાની સૈનિકોની ગુપ્ત માહિતી આપણા સૈનિકોને લાવીને આપી. વળી 50 કિલોમીટર દૂરની બીજા છાવણીમાંથી દારૂગોળા પણ લાવી આવ્યા. તેથી ભારત જીત્યું. આ યુદ્ધ વિજયની ખુશીમાં સામેલ થવા ઢાકા ખાતે મળેલી પાર્ટીમાં જનરલ માણેકશાહે રણછોડપગીના માનભેર નિમંત્રણ આપી બોલાવ્યા હતા. સાચું છે. નીચેના પ્રશ્નનો ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલો પ્રશ્ન છે કે રણછોડપગીએ ભારતીય સેનાને કઈ કઈ રીતે મદદ કરી? તો કઈ રીતે મદદ કરી? તો રણછોડપગીએ ઈસવીસન 1965ના પાકિસ્તાની હમલા વખતે કચ્છના ગામડાઓમાં છુપેલા શત્રુ સૈન્યની પાકી ખાતમી ભારતીય સૈનિકોને આપી. આપણા 10,000 સૈનિકોને ટૂંકા રસ્તેથી બહુ ઝડપથી યુદ્ધ ક્ષેત્રમાં પહોંચાડ્યા હતા. ઈસવીસન 1971ના યુદ્ધ વખતે ઊંટ ઉપરથી પાકિસ્તાન જઈ ને ત્યાંના ઘોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાની સૈન્યની બધી ગુપ્ત માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી. આ ઉપરાંત ઘાયલ રણછોડપગીએ 50 કિલોમીટર દૂરની બીજા છાવણીમાંથી ઊંટ ઉપર દારૂગોળા લાવી આપણા સૈનિકોને આપ્યો. આ રીતે રણછોડપગીએ ભારતીય સેનાની મદદ કરી. કે આ રીતે મદદ કરી. બીજો પ્રશ્ન છે કે રણછોડપગી વિશે 5-6 વાક્ય લખો. કે રણછોડપગી વિશે આપણે 5-6 વાક્ય લખવાના છે. તો અખંડ ભારતમાં ઈસવીસન 1901માં જન્મેલા 300 એકર જમીન અને 300 પશુઓના માલિક રણછોડપગી પાકિસ્તાની સૈન્યના ત્રાસને લીધે કચ્છ થઈ બનાસકાંઠામાં મોસાળના ગામ લીંબાડા આવીને વસ્યા હતા. તેઓ પશુ પક્ષી કે માણસના પગલાંની છાપ ઓળખી એ ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને એ કેટલા સમય પહેલાંનો છે તે નક્કી કરી શકતા. ઘૂસણખોર કેટલા વર્ષનો છે અને કેટલું વજન ઉંચકીને સરહદની અંદર પ્રવેશ્યો છે તે પણ પગલાંની છાપ પરથી કહી શકતા. ઈસવીસન 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેમણે પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મહાન પરાક્રમ દ્વારા ભારતીય સૈન્ય જીત આપવામાં મદદ કરી હતી. જનરલ માણેકશાહે એમને રણનું એક માણસનું સૈન્ય કહ્યા હતા. ભારતીય સૈન્ય એક કરતાં વધુ મેડલ આપી તેમને સન્માન બી કર્યો હતો. ને સુઈ ગામ પાસેની ચેકપોસ્ટની રણછોડદાસ ચેકપોસ્ટ નામ આપીને તથા ત્યાં તેમની પ્રતિમા બનાવીને ભારતીય સેનાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રીતે રણછોડપગી વિશે 5-6 વાક્ય છે. આગળ છે નીચે આપેલા વાક્યોમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારી વાક્ય ફરીથી લખો. કે આમાં જે પ્રશ્ન છે એમાં ભૂલ શોધવાની છે અને પાછું એનું વાક્ય લખવાનું છે ભૂલ સુધારીને. તો પરીક્ષામાં નાપાસ થતાં રશ્મિકાની તો એક શાલ બગડ્યું, શાલ लिखा है यहाँ पे. तो परीक्षा में नापास थता रश्मिका तो एक साल बगड़ियों नहीं बगड़ी आएगा और इस की जगह साल आएगा. बीजो प्रश्न है आ रीते ज करवानुं छे. जे भूल है एने सुधारवानी छे. तो भूल आपेली है अहींया. बीजो प्रश्न के मारी शाळानो छोकरो SSC बोर्ड में प्रथम आव्यो. तो अहीं लखवानुं छे मारी शाळानो छोकरो शाळानो SSC बोर्ड में प्रथम आव्यो. तीजो प्रश्न है दुर्वासा ऋषिए गुस्से थईने शकुंतलाने शाप आप्यो. तो दुर्वासा ऋषिए गुस्से थईने शकुंतलाने श्राप आप्यो. चौथो प्रश्न है शरत न होत तो मितांश आटलू सारू दौड़त नहीं. तो शरत न होय तो मितांश आटलू सारू
દોડત નહીં. પાંચમું, સવિતાએ અભરાઈ ઉપર તાંબા પિત્તળની થાળીઓ ગોઠવી. તો સવિતાએ ઉભરાઈ ઉપર તાંબા પિત્તળની થાળીઓ ગોઠવી. તળાવની પાર ઉપર ઘણા લીલાછમ વૃક્ષો હતા. તળાવની પાળ ઉપર ઘણા લીલાછમ વૃક્ષો હતા. ગોપીએ આજે ગોળી ભરીને છાશ વલોવી. તો ગોપીએ આજે ગોળી ભરીને છાશ વલોવી. આગળ છે 9મો પ્રશ્ન કે ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કોલંબસે એક મોટા ખંડની શોધ કરી. ખંડ આવશે. બીજું છે મિત્તલ ગીત સારું ગાય છે પણ વાઘમાં અને રસ નથી. ત્રીજું છે મેષ આંખમાં આજે તો બળે. કાવ્યમાંથી કે ગઝલમાંથી પદ રચનાનું લયબદ્ધ પઠન કરો. શક્કરિયું એ કંદ છે. નાથિયાને આખો દિવસ સખત મજૂરી પછી માંડ 2 ટકનું ભોજન મળે છે કે 2 ટકનું ભોજન મળે છે. નથિયાને આખો દિવસ મજૂરી કરે પછી એને 2 ટકનું ભોજન મળે છે. મીઠાના ઢંગ જોઈને થયું કે દરિયા કિનારો છે. ઢગલો જોયો તો એટલે જોઈને ખબર પડી કે આ દરિયો કિનારો છે. શકુંતલાને ચંદ્ર જેવું વદન જોઈને ગમે તેને પ્રેમ ઉપજે. આગળ છે 10 કે નીચેના શબ્દોના શબ્દ ક્રોસના ક્રમમાં ગોઠવી તેમનો અર્થ શબ્દમાંથી શોધીને લખો. તો શબ્દ કોષમાં ક્રમમાં શબ્દો છે નમ્રતા આ આપેલું છે એને એકોર્ડિંગ લખવાનું. પહેલું નમ્રતા આવશે. નરમાઈ, નરોત્તમ, નારી और નિશા. શબ્દોનો અર્થ નમ્રતા નમ્રપણું, વિનયશીલતા. નરમાઈ નરમાશ, નરમપણું. નરોત્તમ ઉત્તમ પુરુષ યા રાજા, નારી અને સ્ત્રી. નિશા ની રાત યા રાત્રિ. ચોથું છે 11મું કે નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. જગ જગનો અર્થ શું થાય? જગત, દુનિયા. જંગનું થાય લડાઈ, યુદ્ધ. વાક્ય કરવાનું છે કે આ જંગલમાં પશુ પક્ષીની ખૂબ વિવિધતા જોવા મળે છે. કૌરવ પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં જંગ થયો હતો. બાઘ વાઘ, ખાગ ખાગ, ખોટ ખવાઈ એવું. મયુરને બપોરમાં ખાવ આપી એટલે એણે શહેર છોડી દીધું. જે ખાવા યોગ્ય હોય તેને ખાગ કહેવાય. આગળ જે આલેલું છે માં મોતીની માં તને ખૂબ જ વાલ કરતી. કબાટમાં તો કપડાનો ઢગલો છે. ખંડ ખાંડ ખાડ ખંડ. સિંહ ભૂખે મરે પણ ખડ ના ખાય. ભારત દેશ એશિયાનો ખંડમાં આવેલો છે. 12મો પ્રશ્ન કે નીચે આપેલા વાક્યોમાંથી બંધ બેસતો શબ્દ પસંદ કરો અને વાક્ય ફરીથી લખો. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. તરણા લખવાનું છે. ત્રણે और 3 ખલા નહીં लिखना. બાહુબળ બાહુબળ વિના આવું મોટું કામ ભાગ્યે જ થાય. શ્રીલંકાનો વિજય હાથ વેદમાં હતો પણ છેલ્લી ઘડીએ ભારત જીત્યું. માણસનું જીવન એક અદ્ભુત કિતાબ છે.
માણસનું જીવન એક અદ્ભુત કિતાબ છે. આગળ છે ધાર્મિક ગ્રંથ વાંચવાથી મન શાંત થાય છે. છઠ્ઠું, કથાવાચક પછી કથાકારની પોથી ઉપર લોકો પૈસા ચડાવે છે. સાતમું, રણછોડ પગીએ દેશની તન મન અને ધનથી સેવા કરી. નીચે આપેલા શબ્દોમાં ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ બીજા વાક્યો બનાવો. તો પહેલું જે આ ઉદાહરણ આપેલું છે વીજળી, તો આવતીકાલે સવારથી સાંજ સુધી વીજળીનો કાપ રહેશે. દેવવ્રત, તું આ વીજળીનો વાયર કાપ. દાવ, દાવ ઉપર 2 વાક્ય બનાવવાના છે. કબડ્ડીનો પહેલો દાવ લેવા માટે કપ્તાને સિક્કો ઉછાળ્યો. લંગડીમાં જેના માથે દાવ આવે તેને લંગડી લેવી પડે. મીઠું, વધારે પડતું મીઠું બોલનારનો વિશ્વાસ કરાય નહીં ને ગુલાબજામુન મીઠું હોય છે. તાણ, ચોમાસું નિષ્ફળ જાય ત્યારે અનાજની તાણ વર્તાય છે. રણ વિસ્તારમાં હંમેશા પાણીની તાણ રહે છે. હાર, રમતમાં હાર અને જીત બંને હોય. રમતમાં તો હાર પણ પચાવવી પડે. આગળ છે દોડ. પાંચું, પીટી ઉષા દોડની ખેલાડી છે. આટલી બધી લાંબી દોડ પણ અરવિંદ દોડી ગયો. આગળ છે 14 પ્રશ્ન કે ઉદાહરણ જોઈને કોષ્ટક પૂર્ણ કરો. પીળો પતંગ, જે ઉદાહરણ આપ્યું છે પીળો પતંગ, પીળી ડોળી, પીળું પીતાંબર. તો ટાળો રોટલો, તાજા ખોરાક, મીઠો હલવો, ગળ્યો દૂધપાક. ટાળી છાશ, તાજી ભાજી, મીઠી લસ્સી, ગળી દાળ. ટાળું પાણી, તાજું શાક, મીઠું ગુલાબજામુન ને ગળ્યું અથાણું. આ પ્રકાર કરવાનું છે. એને ઉપર આપ્યું છે. ઉપરના કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને લખો. ઉદાહરણ, એના નસીબમાં તો માત્ર ટાળો રોટલો અને ટાળી છાશ હતા. ઉપર જે આપેલું છે એના એકોર્ડિંગ કરવાનું છે કે માણસ તાજો ખોરાક ખાઈને ટાળું પાણી પીવે એટલે એને સંતોષ થાય. હું કરસન કાકાની વાડીએથી તાજું શાક અને તાજું ભાજી લાવી આવ્યો. મનસ્વીએ મીઠાઈની દુકાનેથી મીઠો હલવો અને મીઠી લસ્સી ખરીદી. શાંતા માસીના ભાણામાં મીઠું ગુલાબજામુન અને ગળ્યો દૂધપાક આવ્યો. અરવિંદે ગળી દાળ અને ગળ્યું અથાણું ભાવતું નથી. આગળ છે સોલવું. ક્રોસમાં આપેલા શબ્દો ઉપયોગ કરીને જરૂરી ફેરફાર કરીને ખાલી જગ્યા પૂરો. કાળો કામળો, કાળી કામડી ને કાળું કૂતરું. લીલું ઘાસ, લીલી વનરાજા, લીલો પોપટ. ધોળી ગાય, ધોળું દૂધ, ધોળો બંગલો. લાંબુ દોરડું, લાંબી રસ્સી ને લાંબો રસ્સો. ઊંચો પર્વત, ઊંચી હવેલી ને ઊંચું મકાન. આ પ્રકાર કરવાનું છે. આગળ છે નીચેના રૂઢિપ્રયોગ અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલું છે કબજે લઈ લેવો. કશી ચીજ કબજે લઈ લેવી, કબજે લઈ લેવો. તો ઉદાહરણ અર્થ આપેલું છે તાબામાં લેવું અને કાયદેસર ભોગવટો લેવો. વાક્ય, તે પહેલાંના સમયમાં રાજાઓ હુમલો કરીને એકબીજાના રાજ્ય પર કબજો લઈ લેતા હતા. બીજું છે મેદાન પાડવું અને જાહેરમાં આવવું અને બહાર પડવું. આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓ અંગ્રેજી સામે મેદાન પાડ્યા હતા. આંખમાં ધૂળ નાખવી અને છેતરવું. તો ગુપ્તચરો દુશ્મનોની આંખમાં ધૂળ નાખીને તેમની ગુપ્ત માહિતી લઈ આવે છે. ચોથું છે મોંમાં આંગળા નાખવા અને દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. તો મોહન ચોર સાથે વાત ભીડી ત્યારે 100 ગામ લોકો મોંમાં આંગળા નાખી ગયા હતા. આગળ છે 16 પ્રશ્ન
કે નીચે આપેલા અર્થ સામે રૂઢિપ્રયોગ લખી અને તેના વાક્ય પ્રયોગ કરો. તો પહેલું છે સંકટનો સમય આવવો અને નોબત આવવી. તો વાક્ય છે વરસાદ સારો થયો નહીં તો ખેડૂતોને ભૂખે મરવાની નોબત આવત. બીજું છે જીવ જોખમમાં મૂકવો અને જીવ હથેળીમાં લેવો. વાક્ય પૂરમાં તણાતા બાળકને બચાવવા અરવિંદ જીવ જોખમમાં લઈને વહેણમાં કૂદ્યો. ત્રીજું છે મોરિયા પર કાયમ રહેવું, મોરિયો માંડવો. દીપિકાએ ગંભીર બીમારીમાં પટકાયેલા પતિને બચાવવા મોરિયો માંડ્યો. ચોથું છે જાન જોખમમાં મૂકીને કામ કરવું, તો જાનની બાજી ખેલવી. તો વાક્ય કોરોનાના સમયે ડૉક્ટરે અને નર્સોને દર્દીઓની સારવાર માટે જાનની બાજી ખેલી હતી. પાંચું છે દુશ્મનને હરાવવા અને દુશ્મનના દાંત ખાટા કરવા. વાક્ય મેજર જયસિંહે એકલા હાથે 3 દિવસ લડીને દુશ્મનના દાંત ખાટા કર્યા હતા. છઠ્ઠું સાંભળવા માટે ધ્યાન આપવું અને કાન સરવા કરવા. દાદીએ વાર્તા કહેવાની શરૂ કરી એટલે બધા બાળકોએ કાન સરવા કર્યા. આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ છે વિરુદ્ધાર્થી. ઉતરવું ચડવું, આઝાદી ગુલામી, વીર કાયર, હારવું જીતવું, રાષ્ટ્રસેવા રાષ્ટ્રદ્રોહ, દેશભક્ત દેશદ્રોહી. આગળ છે સુધારીને લખવાનું છે લશ્કર તો લશકર, उतरिया तो उतरिया, अनुमति ऊ की मात्रा छोटी आएगी, ती की मात्रा भी छोटी आएगी। इस तरह से आपको सुधार करके लिखना है। आगे क्रम में शब्द कोशना क्रम में गुठवीने लखो। एक थोड़ी बस लश्कर, अनुमति अंदर उतरिया ऊभी, कच्छ 40 नाम सरहद, अड़तो तार नवई वाट, अई उतावड़ एटलू वड़ा। आगळ आपेलू छे 22मो के नीचेना फकरानो तमारी प्रथम भाषा में अनुवाद करो कि जंगल में एक साबर रहतुं, तेने पोताना शींगडानुं अभिमान हतुं। एकवार ते तळाव में पाणी पीतुं हतुं, तेने पाणी में पोतानुं प्रतिबिंब जोयुं। ते बोल्युं, रूपाळा शींगडा साथे आ पातळा पग शोभता नथी, हूँ तो लाज मर्युं छुं। एने प्रथम भाषा में अनुवाद करवानुं छे। तो देयर लिव्ड ए स्टेग इन ए जंगल, ही वॉज वेरी fond of his antlers horns. Once he was drinking water from a pond, he saw his own reflection in the water. He said to himself, these him thin legs and patle legs do not match with my beautiful antlers. I feel so embarrassed. आगळ आपेलू है समानार्थी शब्द। सीमा मार्ग का पथ है, सीमा सरहद, नमस्कार अभिवादन, अचरज नवई, रक्षण रक्षा, लीन मशगूल, बातमी सगड़, अचको विस्मय, भयानक भयंकर, अड़चण हरकत। मार्गदर्शक भूमियो, प्रतड़ू, बावलू, मंडदू, शव, आक्रमण हमलो, फेरो खेप, चंद्रक मेडल, तेज आभा।